પ્રશ્ન 1. નાનાભાઈની આત્મકથાનું નામ શું છે? એ. શિક્ષણ અને સમર્પણ. બી. થોડા આંસુ થોડા ફૂલ. સી. ઘડતર અને ચણતર. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. ઘડતર અને ચણતર. પ્રશ્ન 2. નાનાભાઈ ભટ્ટે કઈ કઈ સંસ્થાઓ સ્થાપી? એ. ગુજરાત વિદ્યાપીઠ. બી. આંબલા લોકભારતી સણોસરા. સી. બાલાછડી સૈનિક શાળા. ડી. ગ્રામ ભારતી અમરાપુર. સાચો જવાબ છે બી. આંબલા લોકભારતી સણોસરા. પ્રશ્ન 3. મહાન ફિલસૂફ પ્લેટોએ કયું પુસ્તક લખ્યું છે? એ. એજ્યુકેશન ફિલોસોફી. બી. ધ રિપબ્લિક. સી. એજ્યુકેશન ઓફ પ્લેટો. ડી. એમિલી. સાચો જવાબ છે બી. ધ રિપબ્લિક. પ્રશ્ન 4. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનટીએસઈ પરીક્ષા આપવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે? એ. 1.5 લાખ. બી. 2 લાખ. સી. 1 લાખ. ડી. આવક મર્યાદા નથી. સાચો જવાબ છે એ. 1.5 લાખ. પ્રશ્ન 5. કંઠ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ જરે છે? એ. કેટેનિઝમ. બી. ફેનિલ. સી. થાઇરોક્સિન. ડી. એપિનેફ્રિન. સાચો જવાબ છે સી. થાઇરોક્સિન. પ્રશ્ન 6. શિક્ષણ વિષયક અંગદનો પગ પુસ્તકના લેખક કોણ છે? એ. હરેશ ધોળકિયા. બી. ગીજુભાઈ બધેકા. સી. શ્રી અરવિંદ ઘોષ. ડી. કેકા શાસ્ત્રી. સાચો જવાબ છે એ. હરેશ ધોળકિયા. પ્રશ્ન 7. શાળાની ગુણવત્તાની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે? એ. જીએસએસટીબી. બી. જીસીઈઆરટી. સી. જીએસક્યુએસી. ડી. જીએસઈબી. સાચો જવાબ છે સી. જીએસક્યુએસી. પ્રશ્ન 8. રક્ષાશક્તિ સ્કૂલ્સમાં વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવાપાત્ર છે? એ. 65,000. બી. 75,000. સી. 60,000. ડી. 1 લાખ. સાચો જવાબ છે બી. 75,000. પ્રશ્ન 9. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા સર્વાંગી અને અનુકૂલનશીત અધ્યયન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? એ. જી શાલા. બી. ઉલ્લાસ. સી. શાલા મિત્ર. ડી. ઈ શાલા. સાચો જવાબ છે એ. જી શાલા. પ્રશ્ન 10. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 11 અને 12ના મળી કુલ કેટલા રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે? એ. 40,000. બી. 50,000. સી. 25,000. ડી. 35,000. સાચો જવાબ છે સી. 25,000. પ્રશ્ન 11. બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ આરટીઈ 2009ની કઈ કલમની જોગવાઈ અંતર્ગત આવે છે? એ. કલમ 7. બી. કલમ 4. સી. કલમ 5. ડી. કલમ 3. સાચો જવાબ છે બી. કલમ 4. પ્રશ્ન 12. મુદલિયા કમિશનનું બીજું નામ શું છે? એ. યુનિવર્સિટી શિક્ષણ પંચ. બી. સાયમન કમિશન. સી. સેડલર કમિશન. ડી. માધ્યમિક શિક્ષણ પંચ. સાચો જવાબ છે ડી. માધ્યમિક શિક્ષણ પંચ. પ્રશ્ન 13. 2023નું વર્ષ શિક્ષણ માટે કયા વર્ષ તરીકે ઉજવ્યું હતું? એ. સાક્ષરતા ભારત વર્ષ. બી. બાળ વાર્તા વર્ષ. સી. ડિજિટલ કરન્સી વર્ષ. ડી. સાર્વત્રિક શિક્ષણનું વર્ષ. સાચો જવાબ છે બી. બાળ વાર્તા વર્ષ. પ્રશ્ન 14. બુનિયાદી શિક્ષણનો મુખ્ય વિચાર કોનો હતો? એ. ડૉક્ટર ઝાકીર હુસેન. બી. રવિન્દ્રનાથ ટાગોર. સી. મહર્ષિ અરવિંદ. ડી. મહાત્મા ગાંધીજી. સાચો જવાબ છે ડી. મહાત્મા ગાંધીજી.
પ્રશ્ન 15. ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાકૃતિક ખેતીને વિષય તરીકે કયા ધોરણમાં દાખલ કર્યો છે? એ. ધોરણ 9 થી 12મો, બી. ધોરણ 8મો, સી. ધોરણ 7મો, ડી. ધોરણ 8 થી 10મા. સાચો જવાબ છે એ. ધોરણ 9 થી 12મા. પ્રશ્ન 16. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર સેકન્ડરી એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી? એ. ઈસવીસન 1950માં, બી. 1955માં, સી. 1957માં, ડી. 1986માં. સાચો જવાબ છે ડી. 1986માં. પ્રશ્ન 17. શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમતોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે? એ. સર્વ શિક્ષા અભિયાન, બી. રાજ્ય રમતગમત નિયામક, બી. જીસીઆરટી, ડી. પ્રાથમિક શિક્ષણ નિયામક. સાચો જવાબ છે સી. જીસીઆરટી. પ્રશ્ન 18. રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોને કરી હતી? એ. રમાલાલ સોની, બી. ગીજુભાઈ બધેકા, સી. જુગતરામ દવે, ડી. મનુભાઈ પંચોળી. સાચો જવાબ છે બી. ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 19. જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? એ. શાળા પાઠ્યપુસ્તક મંડળ, બી. ડીપીપી, સી. જીસીઆરટી, ડી. સર્વ શિક્ષા અભિયાન. સાચો જવાબ છે ડી. સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન 20. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે? એ. 2500 શબ્દો, બી. 3500 શબ્દો, સી. 3000 શબ્દો, ડી. 2000 શબ્દો. સાચો જવાબ છે એ. 2500 શબ્દો. પ્રશ્ન 21. કઈ પદ્ધતિમાં બાળક સ્વયં લેખન કાર્ય સુધારે છે? એ. મોન્ટેસોરી પદ્ધતિ, બી. અનુકરણ પદ્ધતિ, સી. જેકોટેટ પદ્ધતિ, ડી. પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ. સાચો જવાબ છે સી. જેકોટેટ પદ્ધતિ. પ્રશ્ન 22. બાળકને લખતા શીખવવા માટે શું કરવું જરૂરી છે? એટલે કે કઈ પદ્ધતિઓ ઉપયોગી છે? તો એ. મોન્ટેસરી પદ્ધતિ, બી. અનુકરણ પદ્ધતિ, સી. જેકોટેટ પદ્ધતિ, ડી. આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 23. જુદી જુદી રેખાઓ કે અર્ધવર્તુળો આકૃતિઓ જોડીને અક્ષરની પૂર્ણ વાક્ય રચના બનાવી તેને પેસ્ટોલોજીની કઈ પદ્ધતિની વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો એ. મોન્ટેસરી પદ્ધતિ, બી. રચનાત્મક પદ્ધતિ, સી. જેકોટેટ પદ્ધતિ, ડી. અનુકરણ પદ્ધતિ. તો સાચો જવાબ છે બી. રચનાત્મક પદ્ધતિ. પ્રશ્ન 24. હબર્ટની પંચપદ પદ્ધતિમાં કોનો સમાવેશ થતો નથી? એ. પૂર્વ તૈયારી, બી. સામાન્યીકરણ, સી. વિષય નિરૂપણ, ડી. અનુકરણ. તો સાચો જવાબ છે ડી. અનુકરણ. પ્રશ્ન 25. પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ પૂર્વદર્શનની રૂપરેખા હોય છે. આ વ્યાખ્યા કોની છે? એ. વિનિંગ અને વિનિંગ, બી. ભાટિયા અને અરોરા, સી. લેસ્ટર સ્ટેન્ડ, ડી. બોસિંગ. સાચો જવાબ છે બી. ભાટિયા અને અરોરા.